પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આરકે સ્ટોર્સનું 31/3/2015 ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે અને આપણને અહીંયા જે છે વધારાની માહિતી આપવામાં આવેલી છે. તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની? હંમેશા હવાલાથી. બરાબર, તો દાખલો ગણવાનું શરૂ કરી દઈએ. ફટાફટ 15-20 મિનિટમાં દાખલો થઈ જશે. જે ન સમજાય ત્યાં મને કહેજો. બરાબર ને? ગઈકાલે આપણે અડધો દાખલો તો જોયો જ હતો, પણ આજે આપણે ફરીથી આખો દાખલો કરીએ છીએ. પેલો હવાલાથી શરૂઆત કરવાની. પગાર 31/12/2014 સુધી ચૂકવેલો છે. મતલબ ક્યાં લગીનો બાકી છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ, પેલો, બીજો ને ત્રીજા મહિનાનો ચૂકવેલો છે. તો 3 મહિનાનો પગાર કેટલો થાય? તો આપણે અહીંયા ગોતવાનો બેટા કે આપણને પગાર કેટલો આપ્યો છે. અહીંયા જો પગાર અહીંયા આપ્યો છે 54,000. તો આ 54,000 છે ને એ 9 મહિનાનો પગાર છે. કેટલા મહિનાનો છે? તો 54,000 ભાગ્યા 9 કરો એટલે મહિનાનો પગાર 6,000 મળે. કેટલો મળે? 6,000. ને કેટલા મહિનાનો ચૂકવવાનો બાકી છે? 3 મહિનાનો. એટલે 6 તેરીને 18,000 રૂપિયા પગાર ચૂકવવાનો બાકી છે. તો આની બે એન્ટ્રી કેમ થાય? તો પેલી એન્ટ્રી અહીંયા લખવાની, નફા નુકસાનની ઉધાર બાજુ. આમાં વેપાર ખાતું આ દાખલામાં આવશે જ નહીં, ખાલી બે જ ખાતા આવશે. નફા નુકસાન ખાતું આવશે અને બીજું કયું આવશે? પાકું સરવૈયું. તો પેલી એન્ટ્રી આપણે પગાર, એ આપણું નુકસાન છે એટલે કાચા સરવૈયાનો પગાર 54,000 લખશું. પગાર 54,000 વત્તા ચુબા. ચુબા એટલે ચૂકવવા બાકી. કેટલો બાકી? તો કે 6,000 ગુણ્યા 3 એટલે 18,000 રૂપિયા બાકી. આનો તમે સરવાળો કરો એટલે 72,000 રૂપિયા થાય. હાલો, ડન. ક્લિયર છે? હારવા લખતા જ જાઓ ભાઈ, તમે મારી હારવા લખતા જાઓ. ચલો, ક્લિયર છે બધાનો? કોમેન્ટમાં. પગારની બીજી એન્ટ્રી, ચૂકવવા બાકીની પહેલી એન્ટ્રી તો આપણે અહીંયા કરી નાખી, નફા નુકસાનની ઉધાર બાજુ. બીજી એન્ટ્રી ક્યાં થાય? ચુબા મુદ્દે. ક્યાં આવે? મૂડી દેવા બાજુ. બે વસ્તુ યાદ રાખો. અચુ મિલ્લે, અગાઉથી ચૂકવેલ કઈ પણ મિલકત લેણા બાજુ. અચુ અગાઉથી ચૂકવેલ, મિલ્લે મિલકત લેણા. ચુબા, ચુબા ક્યાં આવે? મુદ્દે. મુદ્દે એટલે મૂડી દેવા બાજુ. તો અહીંયા મૂડી દેવા બાજુ નીચે લખવાનું ચૂકવવા બાકી પગાર. ચૂકવવા બાકી પગાર. ખાલી ચૂકવવાનો બાકી સીધ લખવાનો અહીંયા 18,000. ઓલા 54 નહીં લખવાના. હાલો, જગો મગો બધાની એન્ટ્રી થઈ ગઈ દીકરાઓ? બે એન્ટ્રી હાવ હેલું છે, કાંઈ અઘરું નથી. બીજી એન્ટ્રી 1,200 રૂપિયા વીમા પ્રીમિયમ 30/9/2015 ના રોજ પૂરા થતા વર્ષનું છે. આપણું આ હિસાબી વર્ષ પૂરું થાય 31/3/15. તો 31/3/15 પછીનો જે કઈ પણ આપણે ખર્ચો ચૂકવ્યો હોય એને અગાઉથી ચૂકવેલ કહેવાય. આ ક્યાં સુધી ચૂકવેલું છે? 30/9 સુધી. આપણે ક્યાં લગી વહીવટ કરવાનો? 31/3 એટલે ચોથો મહિનો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો, 6 મહિનાનો એડવાન્સ પગાર ચૂકવ્યો છે. પગાર નહીં, સોરી, વીમા પ્રીમિયમ કેટલા મહિનાનું ચૂકવ્યું છે? 6 મહિનાનું અગાઉથી ચૂકવેલ છે. તો 1,200 6 મહિનાનું ગોતો તો કેટલા થાય? 1,200 એને ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે 600 આવે. મતલબ એવો કે 600 રૂપિયા આપણે અગાઉથી ચૂકવેલ છે. શું કરેલા છે? 600 અગાઉથી ચૂકવેલ છે. તો શું કરવું પડે? પેલી એન્ટ્રી સમજો, વીમો ગોતવાનો કાચા સરવૈયામાંથી 600 માઇનસ કરવાના. પેલી એન્ટ્રી. બીજી એન્ટ્રી અગાઉથી ચૂકવેલ છે. અચુ, અચુ મિલ્લે એટલે મિલકત લેણા બાજુ બીજી એન્ટ્રી થાય. તો પેલા આપણે આમાં ગોતીએ. ક્યાંય તમને વીમો દેખાય છે? તો કે જો અહીંયા આપ્યો કરવેરો અને વીમો. કેટલો આપ્યો છે? 7200. એમાંથી 600 રૂપિયા શું કરવાના? માઇનસ કરવાના. અગાઉથી ચૂકવેલા માઇનસ થાય તો અહીંયા માઇનસ કરી નાખીએ ભાઈ. અહીંયા આપણે લખીએ શું હતું? કરવેરો અને વીમો એવું લખ્યું હતું ને? કરવેરો વીમો કેટલા રૂપિયા હતા? 7200 માઇનસ અચુ વીમો એટલે અગાઉથી ચૂકવેલ વીમો કેટલો હતો? 600 રૂપિયા. આ માઇનસ કરો એટલે 6600 રૂપિયા આવે. હવે બીજી એન્ટ્રી
અગાઉથી ચૂકવેલ જે છે આ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ ક્યાં આવશે અચૂક મિલ્લે એટલે હવે મિલકત લેણા બાજુ હાલો અચૂક વીમા પ્રીમિયમ મિલકત લેણા બાજુ જો આ મિલ્લે એટલે અહીંયા લખીએ મિલકત લેણા બાજુ બરાબર વીમા પ્રીમિયમ 600 રૂપિયા વાર્તા પૂરી એના પછીનો હવાલો હવાલા નંબર 3 શું કીધું છે દીકરાઓ કે ભાઈ 2000 રૂપિયા કમિશન મળવાનું બાકી છે તો આપણો ફાયદો થાય કે નુકસાન થાય ફાયદો તો આપણને જે મળ્યું છે એમાં મળવાનું બાકી પ્લસ કરી નાખવાનું તો આમાં ગોતો કમિશન ક્યાં આપ્યું કાચા સરવૈયામાં કમિશન કેટલું છે કમિશન 6000 તો 6000 રૂપિયા આપણને કમિશન મળ્યું 2000 મળવાનું બાકી ટોટલ કેટલું થાય 8000 હવે આ મળ્યું આપણો ફાયદો ફાયદો એટલે નફા નુકસાનની જમા બાજુ તો નન્નુની જમા બાજુ અહીંયા લખવાનું કમિશન ક્યાં 72000 આવે આમાં એ વીમા પ્રીમિયમ 7200 છે કમિશન 6000 વત્તા મળવા બાકી કેટલા છે 2000 તો 6000 માં 2000 નાખો એટલે ટોટલ કેટલા થાય 8000 હવે મળવા બાકી ક્યાં આવે મળવા બાકી એટલે લેવાના કે દેવાના બોલો કોમેન્ટ કયો મળવા બાકી એટલે લેવાના કે દેવાના હે બાપ કોમેન્ટમાં જવાબ લેવાના કે દેવાના લેવાના તો લેવાના ક્યાં આવે મિલકત લેણા બાજુ તો આપણે મિલકત લેણા બાજુ અહીંયા લખશું બીજી એન્ટ્રી મળવા બાકી કમિશન મળવા બાકી કમિશન કેટલા રૂપિયા 2000 જોગો મગો ઉપર 10% અને ઉપાડ ઉપર 12% વ્યાજ ગણવાનું છે તો પેલા મૂડી ગોતવાની મૂડી કેટલી મળી ભાઈ અહીંયા કઈ લખેલ નથી જો તો 1,42,800 અહીંયા નીચે લખાઈ ગઈ છો અહીંયા નો મૂડી કેટલી છે 1,42,800 તો આપણે અહીંયા લખી નાખીએ મૂડી દેવા બાજુ મૂડી 1,42,800 એમાં વ્યાજ પ્લસ થાય 10% કીધું ને આના 10% કરો એટલે 1 મીંડું નીકળે 14,280 હાલો કોઈને કઈ વાંધો મૂડીમાં મૂડીનું વ્યાજ પ્લસ થાય માઇનસ ઉપાડ કેટલાનો છે ભાઈ ગોતો મૂડી પછી ઉપાડ હારો હશે તે ઉપાડ 6000 નો છે ને હાલો 6000 માઇનસ ઉપાડ 6000 ઉપાડ ઉપર વ્યાજ કેટલાનું છે દીકરાઓ 20% છે 12% હાલો 12 6 72 એટલે 720 કરો શું કરવાનું 1,42,200 સોરી 1,42,800 માં 14,280 પ્લસ કરવાના 6000 માઇનસ અને 720 માઇનસ હાલો જવાબ શું આવે ઓકે તો હવે મેં ગઈકાલે તમને શીખવાડ્યું હતું કે મૂડીનું વ્યાજ એ કંપની માટે નુકસાન છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ આવે એટલે અહીંયા લખીએ મૂડી પર વ્યાજ 14,280 ઉપાડ ઉપર વ્યાજ કંપનીની આવક છે એટલે નફા નુકસાનની જમા બાજુ આવે ઉપાડ પર વ્યાજ ફર્નિચર ઉપર 5% મકાન ઉપર 10% અને મોટર કાર ઉપર 20% ઘસારો ગણો હાલો તો ત્રણેય લઈ લઈએ મકાન ફર્નિચર પેલા ફર્નિચર છે ને હાલો ફર્નિચર કેટલાનું જોવો તો પછી મકાન કેટલાનું છે 1,80,000 પછી મોટર કાર કેટલાની છે 60,000 ઓકે હાલો તો આ ત્રણેય લખી નાખીએ પેલા આવશે ફર્નિચર બરાબર ને 48,000 તો એ બધું આવશે મિલકત લેણા બાજુ અહીંયા લખી ફર્નિચર 48,000 માઇનસ ઘસારો ફર્નિચર ઉપર કેટલું કીધું ફર્નિચર ઉપર 5% તો 48 ના 5 એટલે 2400 રૂપિયા કરો માઇનસ કેટલા વધે પછી મકાન 1,80,000 નું છે ને માઇનસ ઘસારો 10% એટલે 18,000 અને છેલ્લે શું છે યંત્ર નહીં મકાન મોટર કાર કેટલાની છે મોટર કાર 60,000
માઇનસ ઘસારો બોલો કેટલાનો છે 10% કે 20%? હાલો કરો ભાઈ, શું જવાબ આવે? તો 6 દૂન 12,000. તો 60 માંથી 12 જાય એટલે 48. 180 માંથી 18 જાય એટલે 1,62. 1,62,000 અહીંયા પડીશ બાર. હા, 1,62,000 અને 48,000 માંથી 2400 માઇનસ કરો, કેટલા વધે? કોમેન્ટમાં જવાબ 45,600. ઓકે, હવે ગઈકાલે દાખલામાં લોચા ઈ પડ્યા હતા કે આ ઘસારો 2400 હતો, 24,000 ઠપકા દીધો હતો એટલે ગઈકાલે જવાબ નહોતો આવતો. તો લખી નાખીએ ઘસારો, ત્રણેયનો અલગ અલગ લખી શકીએ અને ત્રણેયનો ભેગો લઈ શકીએ. તો અહીંયા હું લખી નાખું ઘસારો. પેલા હું હતું ફર્નિચર, પછી હતું મકાન, પછી હતી મોટર કાર, મોટર કાર નો 12,000, મકાન નો 18,000 અને ફર્નિચર નો 2400. કરો ટોટલ 12 ને 18 30 ને 32,400. ચાલો 20,000 રૂપિયા દેવાદાર માંથી 50% રકમની ઘાલખાત માંડી વાળો, એટલે એક 20,000 નો ઘરાક હતો, એના 50% ની રકમ ઘાલખાત એટલે 50% નું બૂચ. તો 20,000 માંથી 50% એટલે કેટલા થયા? 10,000. 10,000 ની ઘાલખાત લાગી. ઘાલખાત લાગી એટલે આપણા પૈસાનું લાગી ગયું, તો એ માઇનસ કરવાના. તો આપણે દેવાદાર ગોતો, પરચુરન દેવાદાર. જો અહીંયા છે ને 1,20,000. હાલો, એ ક્યાં લખવાનું? મિલકત લેણા બાજુ. અહીંયા લખીએ દેવાદારો. તો ઘાલખાત અનામત આગળ કીધું છે ને વટાવ અનામતે કીધું, એટલે બે હારોહાર જ ગણી નાખીએ. અહીંયા હવાલામાં કીધું છે 5% ઘાલખાત અનામત અને 2% વટાવ અનામતની જોગવાઈ કરો. તો બે હારોહાર જ ગણી નાખીએ, એ આના ઉપર જ ગણવાનું હોય. આજે 1,10,000 વધ્યા, એના કરો 5%, એટલે 5500 થાય. હા કે ના? 5500 એટલું આવી જાય. એ માઇનસ કરો એટલે વધ્યા કેટલા? 1,04,500. બરાબર ને? હવે આના ઉપર 2% વટાવ અનામત માઇનસ કરો એટલે માઇનસ વટાવ અનામત કરો 2%. હાલો, શું જવાબ આવે? કેટલા? 2,090. કરો માઇનસ 2,090. 1,02,410. ચલો જગો મગો. 1,02,410 લખાઈ ગયું. આ તો હેઠે લખી નાખ. હવે જુઓ દેવાદાર લખો ને, દેવાદાર કે તમારે કેટલું હોવું જોઈએ? 1 2 3 4 5 6. 6 લાઈન ની જગ્યા રાખવાની દેવાદારમાં. કેટલી લાઈન ની રાખવાની? ન હોય તો હેઠે લખવાનું. મારે તો આમ ઉપર હેઠે થઈ જાય હે ને. હાલ, ડન. હવે આ ઘાલખાત અનામત અને વટાવ અનામત ત્રણેય આપણું નુકસાન છે, એટલે ત્રણેયની એન્ટ્રી ક્યાં થાય? નફા નુકસાનની ઉધાર બાજુ. તો કેવી રીતના થાય સમજો. ગઈકાલે મેં તમને કોષ્ટક બનાવતા શીખવાડ્યું હતું. ઘાલખાતનું શું હતું યાદ છે? બે ઘાલખાત, બે વખત ઘાલખાત, પછી વત્તા ઘાલખાત અનામત માઇનસ ઘાલખાત અનામત, એટલે આવશે કા હ કા. બરાબર ને? ઘાલખાત ઘાલખાત અનામત કા હ કા. એટલે કા એટલે કાચું સરવૈયું, હ એટલે હવાલો, હ એટલે હવાલું, કા એટલે કાચું સરવૈયું. તો ઘાલખાત અનામત હ એટલે હમણાં 10,000 આપણે લઈ ગયા હતા 20,000 ના 50%. ઘાલખાત અનામત હવાલો હમણાં આપણે 5500 લખ્યા હતા. 1,10,000 ના જે 5% કર્યા ઈ. આ ઘાલખાત કાચું સરવૈયું અને ઘાલખાત અનામત કાચું સરવૈયું બે ગોતવાના. ક્યાંથી? કાચા સરવૈયામાંથી. જો અહીંયા ઘાલખાત છે, જો તો ભાઈ ઘાલખાત 3600 છે, ઘાલખાત 3600 અને ઘાલખાત અનામત 6,000 છે. હાલો, ઈ લખી નાખવાના. ઘાલખાત 3600, ઘાલખાત 3600 અને ઘાલખાત અનામત 6,000. પેલા 3 નો સરવાળો કરવાનો અને ચોથું માઇનસ કરવાનું. કરો પેલા 3 નો સરવાળો અને ચોથું માઇનસ કરીને ડાયરેક્ટ જવાબ બોલો કોમેન્ટમાં. 13 શું આવે છે કોમેન્ટમાં? જવાબ આપો ભાઈ.
3600 વત્તા 10,000 વત્તા 5500 માઇનસ 6000 13,100 ઓકે આ બીજી એન્ટ્રી થઈ ગઈ વટાવ અનામતની બીજી એન્ટ્રી વટાવમાં વટાવ અનામત આપેલ વટાવમાં વટાવ અનામત પ્લસ કરવાનું હવે આપણે આપેલ વટાવ ગોતવા જાશું હાલો ગોતીએ આપેલ વટાવ છે ક્યાંય આપેલ વટાવ 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 આ જો આપેલ વટાવ 3200 છે એ 3200 માં ઓલા કેટલા આવ્યા હતા ભાઈ 2090 આવ્યા હતા ને અહીંયા કેટલા આવ્યા હતા 2% કર્યા તો 2090 તો 3200 માં 2090 પ્લસ કરવાના ત્યાં લખશો આપેલ વટાવ વત્તા વટાવ અનામત 3200 વત્તા 2090 બોલો ટોટલ કેટલો થાય છે 5290 મેં એક લાઈનમાં એટલે લખ્યું કે મારી એક જગ્યા ઓછી છે તમે બે અલગ અલગ લાઈનમાં લખજો તમે લખી નાખ્યું તો વાંધો નહીં પણ અલગ અલગ મારી એક જગ્યા ઓછી છે એટલે એક લાઈનમાં લખ્યું પછી ક્યાં મારે હવે હેઠે કાંઈ આમ લાંબુ થાય એવું છે નહીં હાલો તો બધા હવાલા લગભગ પૂરા થઈ ગયા કે હા એક સામાન્ય અનામત વાળો બાકી જો છેલ્લો હવાલો પછી હવાલા પૂરા સામાન્ય અનામત ખાતે 10,000 લઈ જવામાં આવે છે તો સામાન્ય અનામત ક્યાં લખવાનું ભાઈ તો સામાન્ય અનામત બે એન્ટ્રી થશે પેલું નફા નુકસાનમાં લઈ જવાનું 10,000 બીજું આપણને અહીંયા સામાન્ય અનામત આપ્યા હોય તેમાં પ્લસ કરવાના પછી મૂડી દેવા બાજુ લખવાનું તો જો સામાન્ય અનામત આપેલા હશે થેન્ક યુ સામાન્ય અનામત કેટલું છે 30,000 તો 30,000 માં 10,000 મૂડી દેવામાં પ્લસ કરી નાખવાનું તો પેલી એન્ટ્રી કરીએ નફા નુકસાનની ઉધાર બાજુ સામાન્ય અનામત 10,000 બીજી એન્ટ્રી આવશે મૂડી દેવા બાજુ ઓલા 30,000 માં વધારો કરવાનો તો અહીંયા લખું છું સામાન્ય અનામત 30,000 વત્તા વધારો 10,000 ટોટલ થાય 40,000 ડન છે ક્લિયર જગમગો હવે આપણે બધું ગોઠવવાનું છે આમાં રકમ ટાઈપિંગમાં ઉપર નીચે થઈ ગઈ એટલે તમે જોતા જજો કાચો નફો 3 લાખ રૂપિયા કાચો નફો છે તો કાચો નફો ક્યાં આવે નફા નુકસાનની જમા બાજુ અહીંયા લખવાનું કાચો નફો 3 લાખ કોઈ કઈ ડાઉટ પછી પગાર આવી ગયો પગાર કેટલો છે એ તો આપણે લઈ લીધો ને સામાન્ય ખર્ચા ક્યાં આવે સામાન્ય ખર્ચા નફા નુકસાનની ઉધાર બાજુ ચાલો સામાન્ય ખર્ચા લખી નાખીએ પગાર તો આપણે પહેલા જ લખી નાખ્યો સામાન્ય ખર્ચા કેટલા છે ભાઈ સામાન્ય ખર્ચા 6,600 એના પછી સામાન્ય ખર્ચા પછી આપણને શું આપ્યું છે કરવેરાન વીમા એ તો આવી ગયો લખાઈ ગયો પરચુરણ દેવાદારો આવી ગયા આખર સ્ટોક મિલકત લેણા બાજુ આવે કેટલા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ છે 13,200 નો છે આખર સ્ટોક આપણી મિલકત કહેવાય એટલે હવે મિલકત લેણા બાજુ આખર સ્ટોક 13,200 આખર સ્ટોક 13,200 આખર સ્ટોક પછી બેંક ઓવરડ્રાફ્ટ એટલે આપણે બેંકે થોડા સમય માટે જે ઉછીના પૈસા આપ્યા આપણને
આપણે બેંકને દેવાના છે એટલે આપણું દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ આવે. ક્યાં આવે? મૂડી દેવા બાજુ. કેટલું છે? 15,000 છે. ચેક કરો. 6,000 છે ને? હા 6,000 ભાઈ. આ જોતા જાજો ભાઈ. હાલો બેંક ઓવરડ્રાફ્ટ નકર જવાબ નહીં મળે. 6,000 કારણ કે આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બેંક ઓડિટ એ ભાઈ 6,000. એક આમાં ભૂલ પડ્યો. આ જે 12 નહોતા લખવાના 1,50,360 અંદર લખવાના હતા. આમાં જે નફો પ્લસ થશે 1,50,360 અંદર લખવાના હતા. હાલો બેંક ઓડી. પછી હું આવ્યું કમિશન. કમિશન તો આપણે લખી નાખ્યું ને કારણ કે મળવા બાકી એમાં પ્લસ કર્યું. જાહેરાત ખર્ચ લખવાનું બાકી. કેટલાનો જોવો તો જાહેરાત ખર્ચ 9,000 ને. હાલો જાહેરાત ખર્ચો 9,000. વ્યાજ વ્યાજ કેટલું છે? 3,000. હાલો તો બે વસ્તુ જે છે એ આપણો ખર્ચો છે. જાહેરાત તે અને વ્યાજ તે એટલે બે નફા નુકસાનની ઉધાર બાજુ લખશું 9,000 અને 3,000. તો અહીંયા લખું જાહેરાત અને વ્યાજ. જાહેરાત મારી આગળ જગ્યા છે એટલે એક લાઈનમાં લખું છું. તમારે અલગ અલગ લાઈનમાં લખવાનું 9,000 વ્યાજ 3,000. તમારે અલગ અલગ લાઈનમાં લખવાનું. મારી આગળ જગ્યા છે એટલે એક લાઈનમાં મેં લખ્યું છે અને મારે લાઈન મોટી છે એટલે હું બે વસ્તુ લખી શકું. હાલો જાહેરાત અને વ્યાજ પતી ગયું. હવે હું વધ્યું ભાઈ? આવી ગયું ફર્નિચર આવી ગયું, મકાન આવી ગયું, મોટર કાર આવી ગઈ, મૂડી આવી ગયું, ઉપાડ આવી ગયું, ગાલકાત આવી ગયું, ગાલકાત અનામત આવી ગયું, લોન લોન બાકી 24,000. ક્યાં આવશે ભાઈ? મૂડી દેવા બાજુ કારણ કે લોન ના પૈસા આપણે દેવાના હોય એટલે અહીંયા આવશે લોન. કેટલાની? 24,000 ની છે. હાલો લોન થઈ ગઈ. એટલે ભાઈ બહુ કરી આવું થયું. લોન પછી હું આવશે લેન્ડરો. લેન્ડરો એ ક્યાં આવે? મૂડી દેવા બાજુ લેન્ડરો આવે અને આરો લેણી ઊંડી આવે. બે આવે. ના ના લેણી ઊંડી નહીં, સોરી દેવી ઊંડી કારણ કે પૈસા દેવાના છે એટલે આ બંને ક્યાં આવે? મૂડી દેવા બાજુ. એટલે લેન્ડરના 12,000 અને દેવી ઊંડીના 9600 બે મૂડી દેવા બાજુ. લેન્ડરો અહીંયા લખી નાખો. લેન્ડરો અને દેવી ઊંડી. લેન્ડરો કેટલાના છે? 12,000 ને અને ઓલા 9600. પછી આગળ વ્યાજ જઈએ. લેન્ડરો પતી ગયા. પછી એક બાકી રહ્યું લેણી ઊંડી. લેણી ઊંડી કેટલાની? 3,000 ની છે. લેણી ઊંડી એટલે પૈસા લેવાના એટલે હવે મિલકત લેણા બાજુ. ઠપકારો મિલકત લેણા બાજુ. લેણી ઊંડી કેટલાની છે? 3,000. જગમગો. પછી શું છે ભાઈ? જાવક માલ ગાડા ભાડું એ આપણું નુકસાન છે એટલે ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. બરાબર ને? આપેલ વટાવ આવી ગયો, મળેલ વટાવ બાકી છે ને. આરો રી લખી નાખશું. પેલા લખી નાખીએ જાવક માલ ગાડા ભાડું. જાવક માલ ગાડા ભાડું કેટલાનું છે? 4,000. મળેલ વટાવ લખવાનું બાકી છે. યારો લખી નાખીએ. અહીંયા મળેલ વટાવ કેટલાનો છે જોવો તો 2,400. હાલો ડન. એના પછી હવે હું વધ્યું ભાઈ? સામાન્ય અનામત તો આવી ગયું ને. ઓકે આપેલ વટાવે આવી ગયું. વધ્યું રોકડ શિલક. રોકડ શિલક ક્યાં આવે ભાઈ? મિલકત લેણા બાજુ કારણ કે એ આપણી મિલકત છે. 21,000 લખી નાખો. રોકડ શિલક કેટલો બેટા? 3,21,120. બરાબર ને? હાલો એ 3,21,120 માંથી આ માઇનસ કરવા મળો. 3,21,120 માંથી 72,000, 6600, 14,280, 32,400 આ 400 છે. પછી 13,100, 52,990, 10,000, 6600,
પછી આ 9,000, 3,000 ને 4,000 હે પ્લસ 720 હા 3 લાખ વત્તા 2400 એટલે આનો ટોટલ કેટલો છે 3,14,120. હવે તમે સરવાળો જ ખોટો લખો તો જવાબ ક્યાંથી ડોહો ભેગો થાય? હાલો 3,14,120 આ 3,14,120 માંથી ઉપરથી રકમ માઇનસ કરવાની. પેલા કરીએ 72,000 પછી કરીએ 66,000 હા કેલ્સી કોનું છે 3,14,000 સાપુ દબાયેલી રહેશે અમુક દબાતી નથી આમ નંબરી જવો માઇનસ 72,000 માઇનસ 6600 માઇનસ 14,280 માઇનસ 32,400 માઇનસ 13,100 પછી શું છે 52,90 માઇનસ 10,000 માઇનસ 6600 માઇનસ 9,000 માઇનસ 4 ને 3 7,000 જવાબ આવી ગયો 1,38,850 આવી ગયો ભાઈ 1,38,850. હું યાર તમે ત્યાંના બીવરાવો છો. હાલો આને કહેવાય ચોખ્ખો નફો. $1,37,850 આ જે ચોખ્ખો નફો મળ્યો એ અહીંયા પ્લસ થાય મૂડીમાં પ્લસ નફો અથવા ચોખ્ખો નફો બરાબર કેટલો છે ભાઈ 1,37,850 એમાં હતા તે 1,50,360 એટલે જવાબ કેટલો આવે 2,88,210 એમાં બધા પ્લસ કરવા મળો કેટલા છે પ્લસ 6,000 પ્લસ 24,000 પ્લસ 40,000 પ્લસ 12,000 એ 1200 થઈ ગયા માઇનસ 1200 કરો પ્લસ 12,000 હાલો પ્લસ 9,600 પ્લસ 18,000 બોલો હું જવાબ આવે 3,97,810 આવે કઈ ગયો ભાઈ જવાબ જો ભાઈ 3,08,10 એટલે બહુ કર્યા ભગત ભાઈ હતો 3,97,810 હવે આ બાજુ ઈ જ સરવાળો આવે તો આપણો દાખલો સાચો ને કઈક દખો પેલું 45,600 આવે છે તું જોઈ લે 1,62 48,000 પછી 3,000 પછી 1,02,410 2,000 600 13,200 અને 21,000 એટલે જવાબ આવી ગયો 3,97,810 ભાઈ તું બીજા કોઈક નો જવાબ ગોતતો હશો ભાઈ હવે તું યાર જોઈ નહીં દાખલો નો જવાબ નથી જોતા આવડતો હાલો ડન છે દીકરાઓ આવી ગયો ને બચ્ચા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.